મિત્રો, રાજકોટ ખાતે આજે સનાયા ક્રેઝી કાર્નિવલનું આયોજન થયું છે રેસકોર્સ ખાતે અને આપ જોઈ રહ્યા છો સમકાલીન ન્યૂઝના માધ્યમથી આજે સનાયા ક્રેઝી કાર્નિવલ દ્વારા જે આયોજન થયું છે એ ફનફેરનું પણ આયોજન છે અને આમાં એમના જે કોઈ પણ આયોજકો છે એમની આજે આપણે મુલાકાત લેવાના છીએ. તો ચાલો આપણે મળીએ આયોજક શ્રીઓને અને એમની પાસેથી વધુ વિગતે માહિતી મેળવીએ. તો મિત્રો, સનાયા ક્રેઝી કાર્નિવલના પ્રમુખ શ્રી અને એમની જે આયોજક ટીમ છે એમની સાથે આપણે અત્યારે મુલાકાત લઈ રહ્યા છીએ. તો આપણે વધુ વિગતે પ્રમુખ શ્રી પાસેથી ચર્ચા કરીશું અને જાણીશું કે આ ક્રેઝી કાર્નિવલ જે છે એનું આયોજન કઈ રીતનું છે અને એની પાછળનો હેતુ શું છે. તો અમને પ્રમુખ શ્રી આપ જણાવશો કે આ જે ક્રેઝી કાર્નિવલનું આયોજન થયું છે એ કયા પ્રકારનું છે અને એનાથી પબ્લિકને કઈ રીતનો ફાયદો થાય છે કે પબ્લિકને આમાં કઈ રીતે એન્જોય કરવા મળ્યું છે એ બાબતે અમે તમારી પાસે જાણવા માંગીએ છીએ. જય જીનેન્દ્ર મિત્રો, અમારું ગ્રુપ જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ ડાઉનટાઉન તથા સંગીની જૈન સોશિયલ ગ્રુપ ડાઉનટાઉન અમારા બે ગ્રુપ છે. એ બંને ગ્રુપ મળીને અમારા ગ્રુપના મેમ્બર માટે, મેમ્બર થકી અને મેમ્બરોના ફ્રેન્ડ્સ અને ફેમિલી માટે જે આપણે અગાઉના સમયમાં ફનફેર જે આપણે લોકોએ સાંભળેલું છે એ જ ટાઈપનું સેમ આયોજન અમે લોકોએ અમારા મેમ્બરના એન્જોયમેન્ટ માટે કરેલું છે. તો આગળની વધુ માહિતી અમારી આખી આ સનાયા ક્રેઝી કાર્નિવલ પ્રોજેક્ટ કમિટીના ચેરમેન શ્રી પ્રણવભાઈ આપને આની આગળની બધી જાણકારી આપશે. અમારા મેમ્બરો દ્વારા જ બધા સ્ટોલનું આયોજન કરેલ છે, જેની દોઢ મહિનાની અથાગ મહેનત પછી અમે અમારા મેમ્બરો માટેના એન્ટરટેનમેન્ટ માટે અમે આ એક પ્રોગ્રામ જે કરવા જઈ રહ્યા છે તેમનો હેતુ ફક્ત એન્ટરટેનમેન્ટનો જ છે, બીજો કોઈ હેતુ અમે આમાં છે નહીં. મેમ્બરોના ઘર અને પરિવારને આનંદ આપવો બંને સંસ્થાના ઈજ છે. રાજકોટની અંદર આપ જે આયોજન કર્યું છે એ પ્રકારનું આયોજન આપે અગાઉ પણ કરેલું હશે? હા, લગભગ 12 વર્ષ પહેલા અમે એક ફનફેરનું આવું જ આયોજન કરેલું હતું ફેમિલી અને ફ્રેન્ડ્સ માટેનું અને આ જ જગ્યા ઉપર કરેલું હતું. વધુ માહિતી માટે હું અમારા આ ગ્રુપના પરાગભાઈ ઉદાણીને આખું ઇવેન્ટ છે એ અમે અમારા ગ્રુપના મેમ્બર્સ અને સંગીનીના મેમ્બરો મજા કરી શકે એના માટે પ્લાન કર્યું છે અને ફેમિલી અને એની બોનહોમી જળવાઈ રહે એના માટે પૂરતું અમે ધ્યાન રાખ્યું છે. એ સિવાય સોસાયટી માટે પણ અમે કોન્ટ્રીબ્યુટ કરવા માટે થઈ અને રાજકોટની વિરાણી બેરામુંગા શાળા છે એ લોકોને અમે એક કોમ્પ્લિમેન્ટરી સ્ટોલ આપ્યો છે અને સારામાં સારા લોકેશન ઉપર એ સ્ટોલ આપ્યો છે એટલા માટે કે એના બાળકો અહીંયા આવી અને એ લોકો જે કાંઈ કામ કરે છે, જે ક્રાફ્ટ કરે છે, દીવડા બનાવવાનું, જ્વેલરી બનાવવાનું, એ ડિસ્પ્લે કરી શકે અને સમાજમાં બહુ વધુ લોકોના લેવલ સુધી એ વાત પહોંચી શકે કે આ બાળકો ફિઝિકલી ચેલેન્જ છે પણ એ લોકોની શક્તિમાં કોઈ અપૂર્ણતા નથી અને એ જે કાંઈ કરે છે એમાં ખૂબ જ સારું કામ કરી શકે એ ભાવાર્થથી અમારા ગ્રુપે આ એક કોમ્પ્લિમેન્ટરી સ્ટોલ વિરાણી બેરામુંગા શાળાને આપેલો છે. હેલો, આજે અમે બધા અહીંયા સનાયા ક્રેઝી કાર્નિવલમાં અમે બધા ભેગા થયા છે અને અમે બધા અમારી ટીમનું નામ છે રોયલ ક્વીન્સ. જે અમે બધા રોયલ ક્વીન્સ છે બધા અમે લોકો બધાએ ગેમ્સ અને ફૂડનું સ્ટોલ રાખ્યું છે અહીંયા. જે અહીંયા બધા અમે છોકરાઓને બધાને મજા આવે બધી ગેમ્સ રાખી છે અને બધા ટેસ્ટી વાનગી ફૂડની રાખી છે, જેમાં 2 ટાઈપના સૂપ છે, એક મેક્સિકન ડિશ છે, એક ઇટાલિયન ડિશ છે અને એક ડેઝર્ટ છે એમાં. તો તમે બધા અહીંયા આવજો ને લાભ લેજો.